બનાસકાંઠાની નાવ સ્ટાર કંપનીએ લાખોના કૌભાંડ કર્યાની આશંકા ઠગ નિરંજન શ્રીમાળીની વધુ એક કરતૂત સામે આવી છે। તો છેતરપિંડી કર્યાના દસ્તાવેજ સામે આવ્યા છે। 200 દિવસમાં ડબલની સ્કીમ આપી 11 લાખ પડાવ્યાનો દસ્તાવેજમાં ઉલ્લેખ કરવામાં આવ્યો। એસટી પોર્ટમાં આવેલી દુકાનને માલિકની જાણ બહાર બાનાખત કરી અને સિદ્ધપુરના વ્યક્તિ પાસેથી 11 લાખ રૂપિયા પડાવી લીધા હોવાનો દસ્તાવેજમાં ઉલ્લેખ છે। તો દુકાન માલિક ડીએલ પટેલનો ફોટો અને ખોટી સહી કરી નોટરી કરી દુકાનને 11 લાખને બદલે સિક્યોરિટી પેટે આપી દીધા હોવાનો આક્ષેપ છે। નાવસ્ટાર વે સંચાલક નિરંજન શ્રીમાળીએ 200 દિવસમાં ડબલ કરી આપવાની સ્કીમમાં કરોડોની છેતરપિંડી કરી હોવાની શક્યતા છે। પ્રતિબંધિત લાઇટ લગાવી વાહન મોડિફાઈ કરવા મામલે કાર્યવાહી। અકસ્માતો નિવારવા સુરત પોલીસે શરૂ કર્યું અભિયાન। પોલીસ કમિશનરની સૂચના બાદ સુરત પોલીસ એક્શનમાં। તો ફોગ લાઇટ, મોડિફાઈ લાઇટ અને પ્રોજેક્ટર લાઇટવાળા વાહનો સામે કડક કાર્યવાહી। પોલીસે ચેકિંગ દરમિયાન 200થી વધુ વાહન કર્યા ડિટેન। તમામ વાહનોમાંથી આ પ્રકારની લાઇટ્સ દૂર કરવા પોલીસની સૂચના। અલગ અલગ પ્રકારની લાઇટ્સના કારણે અકસ્માતનું જોખમ। તો બાઇકના સાયલેન્સર મોડિફાઈ કરાવવાથી ધ્વનિ પ્રદૂષણની વધી છે ફરિયાદો। પોલીસે સ્પેશિયલ ડ્રાઇવ કરી કાર, બાઇક સહિત 200થી વધુ વાહનો ડિટેન કર્યા। સુરત આમ તો મેટ્રો સિટી તરીકે ઓળખાય છે। સુરતનો ગ્રાફ દિવસે દિવસે વધી રહ્યો છે, ત્યારે સુરતમાં રહેતા લોકો પોતાની ગાડીને મોડિફાઈડ કરી સુરતના રસ્તા પર નીકળી ધ્વનિ પ્રદૂષણ કરતા હોય છે, બેફામ ગતિએ દોડતા હોય છે અને જે કંપની આપી છે ગાડી મોડિફાઈડ કરતા હોય, આવા તત્વોને રાઉસ કરવા માટે કહી શકાય કે શિક્ષા કરવા માટે સુરત પોલીસે ગઈકાલે રાત્રે એક ડ્રાઈવ કરી હતી, જેની અંદર 150 કરતાં વધારે ટુ વ્હીલર કબજે કરવામાં આવ્યા છે। કોઈક પાસે લાઇસન્સ નથી તો કોઈકે મોડિફાઈડ બાઇક કરી સાયલેન્સર દ્વારા અવાજ કરે છે, તો કેટલાક લોકો જે હેડલાઇટ છે તે ચેન્જ કરી છે। તેની સાથે સાથે 4 વ્હીલર દેખાય છે, 200 કરતાં વધુ 4 વ્હીલરો પણ કબજે કરવામાં આવી છે। તમામ 4 વ્હીલરો એવી છે કે જે કંપનીની લાઇટ કાઢીને પ્રોજેક્ટર લાઇટ કે હેવી લેમ્પ નાખ્યા હોય છે, જેને લઈને અકસ્માતનો ભય રહે છે। આ ગાડીની લાઇટો એટલી પાવરફુલ હોય છે કે સામે આવતા વાહનો અથવા વ્યક્તિઓની આંખ અંજાઈ જાય છે, પરિણામે અકસ્માત થતા હોય છે। આ લાઇટો ગેરકાયદેસર છે। કહી શકાય કે થોડા દિવસ પહેલાં સમગ્ર ગુજરાતમાં સુરત પોલીસે અભિયાન શરૂ કર્યું હતું અને આ અભિયાન હવે ધીરે ધીરે રંગ લાવી રહ્યું છે। સુરતના તમામ પોલીસ સ્ટેશનમાં સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવી હતી અને તમામ ગાડીઓમાં પ્રોજેક્ટર લાઇટ, હેવી લેમ્પ લગાવવામાં આવ્યા છે કે જેને લઈને સામેવાળાની આંખ અંજાઈ જાય છે અને અકસ્માતનો ભય રહે છે। તમામ લોકોને એક જગ્યા પર ભેગા કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને કહી શકાય કે અકસ્માત ટાળવા માટે ગુજરાત પોલીસ કામ કરી રહી છે, પણ શરૂઆત સુરત પોલીસે કરી છે અને આ અભિયાન આગામી દિવસમાં વધુ કડક થાય તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો 31 ડિસેમ્બર નજીક આવતા જ બુટલેગરો સક્રિય થયા। આ વખતે પ્લાસ્ટિક બબલ રોલની આડમાં રાજ્યમાં દારૂ ઘુસાડાતો હોવાની ઘટના સામે આવી। વલસાડ પોલીસે આ વખતે પ્લાસ્ટિક બબલ રોલની આડમાં લાખો રૂપિયાના વિદેશી દારૂની હેરફેરના બુટલેગરને ઝડપી પાડ્યા છે। બાતમીના આધારે પોલીસે દારૂ ભરેલ ટેમ્પોને રોકી તેને ઝડપી પાડ્યો છે। 3.5 લાખથી વધુની કિંમતના વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો। આથી પોલીસે આ પ્લાસ્ટિક બબલ રોલ અને ટેમ્પા સહિત 14 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો તેમજ એક વ્યક્તિની ધરપકડ કરી અન્ય એકને વોન્ટેડ જાહેર કર્યો છે। આ દારૂ દમણથી અંકલેશ્વર તરફ લઈ જવાતો હોવાનું સામે આવ્યું છે।